તો બ્રેકિંગ ન્યૂઝમાં વાત કરી સુરતના બારડોલીમાં મંત્રી કુંવરજી હળપતિએ કરી છે સભા। પીએમ મોદીની સરકારના કાર્યકાળમાં મળેલી સહાય જણાવી। રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ કર્યા છે કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસે ખુલસા કૌભાંડ કર્યું, રફેલ ગોટાળો કર્યો। લાલુ પ્રસાદ યાદવ દ્વારા ઘાસચારા કૌભાંડમાં કેજરીવાલ જેલમાં। કોંગ્રેસે પહેલેથી જ હાર માની લીધી છે। અત્યારથી 230 સીટની ગણતરી કરી રહી છે કોંગ્રેસ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત ફરી પાછા ચૂંટણી લડી રહ્યા છે વડાપ્રધાન બનવા માટે। ત્યારે મારો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આજે ગામે ગામ જઈને હું શું મોદી પરિવારની સભા યોજાઈ રહી છે। તમામ જગ્યાઓ ઉપર ખૂબ સારી સંખ્યા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને બધાની એક જ વાત છે કે આ વખતે કમળ સિવાય બીજી કોઈ વાત નથી। ગયા વખતે આ વિસ્તારની અંદર આમ આદમી હતું, પણ આ વખતે આમ આદમી પણ દેખાવાનું નથી। અને જે ઉમેદવાર છે અમારી સામે, જે લોકસભાનો ઉમેદવાર વિપક્ષનો એટલે કે કોંગ્રેસ પાર્ટીનો, એ સિદ્ધાર્થ ચૌધરી જિલ્લા પંચાયત જીતી શક્યો નથી, તો લોકસભા કઈ રીતે જીતી શકવાનો છે મને સમજ પડતી નથી। પણ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે મારો ભારતીય જનતા પાર્ટીના તમામ વિધાનસભામાં અમે 1 લાખની લીડથી આગળ મોકલવાના છે। દરેક વિધાનસભામાં +1 લાખની લીડ સાથે અમે પ્રભુદાસ વસાવાને દિલ્હી મોકલવાના છે। અને એની પાછળનું જે ગણિત છે તે સાદુને ગણિત મેં હમણાં સમજાવ્યું કે ભાઈ જે રીતે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે દેશમાં 370મી કલમ હટાવી, એ જ રીતે એક બૂથ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 370